ગોવર્ધન ધારી નથી. એની મૂળ ભાવના એ છે, આપણે ત્યાં ગિરિરાજ ધારણનું સ્વરૂપ એ ગોકુલનાથજીનું છે. શ્રીનાથજી બાબાના સ્વરૂપની ભાવના એ છે કે પોતાના નિકુંજના દ્વાર ઉપર ઊભા રહી એ નિકુંજ નાયક શ્રીનાથજી જે લીલાથી વિખૂટા પડેલા દૈવી જીવો ભૂતલ પર છે, એને નિકુંજના દ્વાર ઉપર ઊભા રહી અને પોતાની નિકુંજમાં આમંત્રણ આપી રહ્યા છે શ્રીનાથજી બાબા કે આવો આવો આવો. અને જીવ જ્યારે ઊંચો ઉઠેલો હાથ જુએ અને દોડતો ભાગતો શ્રીનાથજીના શરણે આવી શ્રીનાથજીના ચરણમાં પડે. એટલે શ્રીનાથજીની દ્રષ્ટિ જુઓ, આમ કટાક્ષ છે, નીચે જુએ છે. શ્રીનાથજી સામે નથી જોતા, નીચે જોઈ રહ્યા છે. ચરણમાં જે જીવ પડ્યો છે ને એની તરફ દ્રષ્ટિ છે શ્રીનાથજીની. અને શરણમાં આવે, તમે નાથદ્વારા જાઓ તો તમને કયો પ્રસાદ મળે? શ્રીનાથજી શું આપે? તો કે ઠોર. આપણે કે ઠોર પ્રસાદ લાય. શ્રીનાથજીનું પ્રસિદ્ધ છે ઠોર. બ્રજભાષામાં ઠોરનો અર્થ શું થાય? સ્થાન. યાહી ઠોર રીજો, એમ કેમ બ્રજભાષામાં યાહી ઠોર રહીજો. ઠોર એટલે સ્થાન. મતલબ શ્રીનાથજીના શરણે જાઓ ને એ પ્રસાદ નથી આપતા, પણ કૃપા કરીને પોતાના ચરણમાં સ્થાન આપે છે. અને શ્રીનાથજીનો જમણો હાથ આ મુઠ્ઠી વાળો છે ને, તો ભાવના એ બતાવી કે જે ચરણમાં આવ્યો ને, શ્રીનાથજી બાબા એના હૃદયને પોતાની મુઠ્ઠીમાં બંધ કરી લે છે કે હવે તું મારો થઈ ગયો. મુષ્ટિકામાં ભરી લે અને અંગૂઠો બહાર છે આમ, અને અંગૂઠો બહાર રાખે છે શેના માટે? કે માયાને અંગૂઠો બતાવે છે કે હવે આ જીવ મારો થઈ ગયો, તારા કામનો રહ્યો નથી. मामे वये प्रपद्यन्ते माया मेताम तरंती. तो गीता जी में भगवान कहते हैं जो मेरा हो गया माया का अधिकार उस पर नहीं चलता. जब पेलो माछली पकड़वा वाळो माछीमार होय ने એ આમ જાળ ફેંકે, જાળ ફેંકે એટલે જેટલી માછલીઓ આમ દૂર ભાગે એ બધી જાળમાં ફસાઈ જાય. પણ હોશિયાર માછલીઓ હોય ને એ દૂર ન ભાગે, એ તરતી તરતી માછીમારના પગ પાસે આવી જાય, અને જે પગ પાસે આવી જાય એ બધી બચી જાય, અને જે દૂર ભાગે એ બધી ફસાઈ જાય. એમ પ્રભુએ પણ માયા રૂપી જાળ નાખી, જે પ્રભુથી દૂર ભાગ્યા એ બધા ફસાયા, અને જેને ચરણ પકડી લીધા એ બધા તરી ગયા છે, એ બધા બચી ગયા છે. और आज तो हम सब जाल में फंसे हुए हैं ना. બધા પાસે જાળ છે કે નહીં? બધા નેટ ઉપર હોઈએ છે કે નહીં? બધાના મોબાઈલમાં નેટ છે ને. નેટ એટલે શું? જાળ જ છે ને. આપણે બધા જાળમાં ફસાયેલા છીએ. ये माया ही तो जाल है. और कैसी है? दैवी ऐसा गुणमयी मम माया दुरत्यया. उसको तरना बड़ा कठिन, અને તરવું અઘરું છે. પણ જે મારો થાય છે ને એની જવાબદારી હું લઈ લઉં છું. એટલે જ પુષ્ટિ માર્ગમાં આપણે જ્યારે બ્રહ્મ સમન લેવા જઈએ ત્યારે હાથમાં તુલસી દલ લઈને પ્રભુ આગળ શું બોલીએ છીએ? આખો ગદ્ય બોલી અને પછી પંચાક્ષર બોલીએ ને, હે કૃષ્ણ હું તારો છું. પ્રભુ કે હજી વિચારી લ્યો. ફરી વૈષ્ણવ બોલે, હે કૃષ્ણ હું તારો છું. ફરી વિચારી લે. આપણે ત્યાં બાલ ભાવની સેવા ને, એટલે બાળકમાં બધા જ ગુણ હોય, એક અવગુણ હોય બાળકમાં, અને અવગુણ એ હોય એને શેર કરવું ન ગમે. નાના બાળકના નેચરમાં શેર કરવું નથી હોતું. તમે એને એમ કહી દો કે આ રમકડું તારું, પછી કોઈને ના આપ્યો, મને આપ્યું છે પપ્પાએ, મમ્મીએ મને આપ્યું છે, મારા માટે લાવ્યા છે, એ પછી કોઈને ના આપે. તો અમારે ઠાકોરજી બી બાલક હે. ત્રીજી વાર કહે, જો હજી વિચારી લે, પેલો ફરી કહે, હે કૃષ્ણ હું તારો થયો. ઠાકોરજી હાથ પકડી લે, હવે તને બીજાનું નહીં થવા દો, કારણ કે તું મારો થઈ ગયો છે. એટલે પ્રભુ ભગવાન અપી પુષ્ટિસ્થો न करिष्यति लौकिकीम च गति. इसलिए महाप्रभु जी ने कहा ना, प्रभु आपकी लौकिक गति नहीं होने देंगे. લૌકિકમાં રહીએ ભલે છે, પાણી માટે જ નાવ છે, અને પાણીમાં નાવ રહે બરાબર છે, પણ નાવમાં પાણી આવે ને પછી નાવ ડૂબી જાય. એમ જ આપણે સંસારમાં રહીએ બરાબર છે, પણ સંસાર આપણામાં આવી જશે ને પછી નાવ ડૂબવા લાગશે. અને એક છિદ્ર પડે તોય નાવ ડૂબી જાય. આપણે તો 10-10 છિદ્રો લઈને ફરીએ છીએ. કેટલી સંભાવ, ગહેરી નદિયા નાવ પુરાની, यहाँ तो डूबने की कितनी संभावना है, फिर भी हमको पार उतारने वाला हमारा श्रीनाथ जी है. અને પ્રયાસ
આપણે ત્યાં ક્યારે આપણે તો બ્રજ પરિક્રમા કરવા જવાના, ક્યારે આપણે 4 ધામની યાત્રા કરવા જવાના, ક્યારે આપણે નાથદ્વારા જવાના, ક્યારે આપણે ભારતના તીર્થોની યાત્રા કરવા જવાના. કોઈ એક એવો પુણ્ય ખરું, કોઈ એવું સત્કર્મ કરું કે એક પરિક્રમા કરવાથી આખી ભારતની પરિક્રમા થઈ જાય? તો કે આ ભાગવતની પરિક્રમા કરો ને તો સમગ્ર ભારતના તીર્થોની પરિક્રમા થઈ જાય. ઘણા બધા પ્રાયશ્ચિતો છે કે આ પાપનું આ પ્રાયશ્ચિત, આ પાપનું આ પ્રાયશ્ચિત, આ પાપનું આ પ્રાયશ્ચિત. કોઈ એક એવું પ્રાયશ્ચિત ખરું કે જે કરવાથી બધા જ પાપો નાશ થઈ જાય? તો કે આ ભાગવતનું શ્રવણ કરો ને તો સઘળા પાપોનું પ્રાયશ્ચિત. કોઈ એવું પુણ્ય ખરું કે આ પુણ્યનું આ ફળ, આ પુણ્યનું આ ફળ, આ પુણ્યનું આ ફળ? કોઈ એવું પુણ્ય ખરું કે એક પુણ્ય કરી અને સકલ ફળની પ્રાપ્તિ થાય? તો કે આ ભાગવત યજ્ઞમાં પોતાની હાજરી રાખવી એનાથી મોટું કોઈ પુણ્ય નહીં. જે કન્યા હતી અને પોતાના પપ્પા પાસે આવીને કહેવા લાગી, પપ્પા મારી ઈચ્છા પૂરી કરશો? હા બેટા બોલ ને, મને સસરા લાવી આપો. બેટા આ રીતે સસરા થોડી આવે. અચ્છા તો મને સાસુ લાવી આપો. અરે આ રીતે સાસુ થોડી આવે. ઠીક છે તો મને જેઠજી લાવી આપો. અરે જેઠ કે આમ થોડી આવે. અચ્છા મને જેઠાણી લાવી આપો. અરે આ રીતે થોડી જેઠાણી આવે. જ્યારે આ રીતે લિસ્ટ ગણાવવા લાગી ત્યારે પિતાએ એટલું કહ્યું, બેટા એક વર ગોતી લે, આ બધું તો એમને એમ પાછળ પાછળ આવશે. એમ આ એક ભાગવતને પકડી લો, સકલ પુણ્યો અને સકલ તીર્થો તો પાછળ પાછળ આવશે. પુરાણ કહેતા હૈ यत्र यत्र चतुर्वक्त्र श्रीमद् भागवतम भवे गच्छामि तत्र तत्राहम गौर यथा सुतवत्सला. તમને એમ થાય કે ઠાકોરજીને પોડાડીને ઘરેથી નીકળ્યા? અરે ના, ગામમાં ભાગવત થતું હોય ને તો ભગવાનની નીંદ જતી રહે. એ રાહ જોતા હોય ક્યારે મારી આ વૈષ્ણવ ચાલતી ચાલતી કથામાં જાય. અને ભગવાન શું કરે? गौर यथा सुतवत्सला. मानो एक गाय अपने बछड़े के पीछे पीछे जिस तरह माँ अपने बछड़ों को चाटती चाटती दुलार करती करती उसके पीछे पीछे जाती है ना, वैसे ही भगवान जो कथा सुनने जाता है उसके पीछे पीछे उसके ठाकुर जी आते हैं. અને તમારા ઠાકોરજી તમારા ખોળામાં બેસી અને ભાગવતની કથા સાંભળે છે. હંમેશા એવો ભાવ રાખો, કથામાં બેઠા હોય તેવો ભાવ, મારા લાલન મારી ગોદમાં બેસી અને ભાગવત સાંભળી રહ્યા છે. અને આપણે કથા સાંભળીએ ને ત્યારે સેવામાં આનંદ વધે ને કથામાં આનંદ વધે. કારણ કથા સાંભળીને ઘરે જાઓ અને સેવામાં લાલનને જગાવો ત્યારે કહો લાલનને કે પ્રભુ અહીંયા તો મહાપ્રભુજીની કાનીથી ડાયા ડમરા થઈને બેઠા છો, આ તો કથામાં જઈને ખબર પડે ક્યારે નરસિંહ બને ને વામન બને ને વિરાટ બને, કેવી કેવી લીલાઓ કરો છો. આ તો અહીંયા મારા ભાવને આધીન થઈ બાલક બનીને બેઠા છે. અને કથા સાંભળો ને તો ક્યારે એ રીતે ન સાંભળતા કે આ કોઈ આકાશમાં રહેનારા ભગવાનની કથા છે. હંમેશા એ રીતે સાંભળજો. રોજ હું જેની સેવા કરું છું ને એ ઠાकुर की कथा થઈ રહી છે. मेरे लालन की कथा हो रही तो आपका मन कथा में रहेगा और कथा करके सेवा में जाओगे तो सेवा में आनंद आएगा. मेरे लालन कैसी कैसी लीलाएं करते हैं. तो ये कथा ऐसी दिव्य कथा है. એવો એક નિયમ છે, એક પરંપરા છે કે જ્યારે ભાગવતની કથા શરૂ કરો ત્યારે 6 અધ્યાયમાં જે પદ્મ પુરાણાંતર્ગત કથા છે ભાગવતના મહાત્મ્યની, એની કથા કહેવામાં આવે. મહાત્મ્ય એટલા માટે કે ભાગવતના મહાત્મ્યને જાણો તો ભાગવત જોડે વ્યવહારનો વિવેક ખબર પડે કે આ કોઈ સાધારણ ગ્રંથ નથી, આનો કેવો પ્રભાવ છે. તમે અગ્નિ સળગતી હોય એની પાસે જઈને બેસો તો ગરમી લાગે, માંગવી તો પડે ને કે ગરમી, એ અગ્નિદેવ મને ગરમી આપો, એવું તો કેવું ન પડે. પાસે જાઓ, કારણ કે ગરમાહટ એનો પ્રયાસ નથી, એનો પ્રભાવ છે. આ જો બરફની પાટ પડી હોય તો તમે બાજુમાં જઈને બેસો, તમને ઠંડી લાગે, ઠંડક લાગે, તમે માંગવી પડે કે ઠંડી આપ. ઠંડક એનો પ્રયાસ નથી, એનો પુરુષાર્થ નથી, એનો પ્રભાવ છે. એમ જ ભાગવતના સાનિધ્યમાં બેસો ને તો ભાવ તમને સ્પર્શે જ, કારણ કે ભાગવતનો એ પ્રયાસ નથી, ભાગવતનો એ પ્રભાવ છે. સહજમાં ભક્તિનો ઉદય તમારી ભીતર થઈ જાય, સહજ ભગવત પ્રેમ જાગી જાય. આ ભાગવતનો પુરુષાર્થ નથી, ભાગવતનો પ્રભાવ છે. અને નિશ્ચિત કહું છું,
7 દિવસ જો ભાગવત કથા સાંભળો તો ખાતરી આપું છું નાસ્તિકના હૃદયમાં પણ ભગવાનનો પ્રેમ પ્રગટી જાય. કારણ કે આ પ્રભાવ છે ને, જે કામો પ્રયાસથી ન થાય ને એને કોઈના પ્રભાવથી મેળવી લેવા. ઘણી વાર આપણે આપણા દુર્ગુણને છોડી નથી શકતા, સત્કર્મોમાં પ્રેમ નથી કરી શકતા, વિચાર જગાડી નથી શકતા. આપણને બદલવામાં પણ અસમર્થ જ છીએ. દુનિયા બદલવા નીકળેલો માણસ પોતાને બદલી લે ને તો એ ઘણું મોટું સાહસ કર્યું એને કહેવાય. અરે એકાદશ સ્કંદમાં તો આવે છે સ્વભાવ વિજય શૌર્યમ. શૌર્ય શું છે તો કે પોતાના જાતને બદલવી ને એનાથી મોટું કોઈ સાહસ નથી. દુનિયાને બદલવા નીકળેલો માણસ પોતાને બદલવામાં પણ અસમર્થ હોય છે. એટલે કે આપણા પ્રયાસો બહુ ટૂંકા હોય છે, અને જ્યારે આપણા પ્રયાસો ટૂંકા લાગે ને ત્યારે કોઈ સમર્થના આશ્રયમાં જતા રહેવું, કારણ કે સમર્થનો પ્રભાવ આપણને બદલવા માટે કાફી હોય છે. જેમ સૂરજ ઉગે તો કમળ ખીલી જાય ને, કોઈ સૂરજે હાથ લાંબો કરીને પાંખુડીઓ ખોલવી પડે છે ના, એનું હોવું જ એને ખીલવવા માટે પૂરતું છે. એમ જ્યારે એવું લાગે કે જીવનમાં મારી જાતને બદલવામાં હું અસમર્થ છું, ત્યારે કોઈ મહાપુરુષનો આશ્રય અથવા કોઈ મહાનતમ ગ્રંથનો આશ્રય કરી લેજો. એનો પ્રભાવ એવો છે કે તમારા જીવનમાં પરિવર્તન ચોક્કસ લાવશે. નિશ્ચિત કહું છું. કોઈ મહાપુરુષનો આશ્રય અથવા કોઈ વ્યક્તિમાં શ્રદ્ધા ના આવતી હોય તો કોઈ ગ્રંથનો આશ્રય કરજો, કોઈ તીર્થનો આશ્રય કરજો, કોઈ સ્થાનનો આશ્રય કરજો, કોઈ મંત્રનો આશ્રય કરજો, ક્યાંક કોઈ દિવ્ય તત્વનો આશ્રય કરજો. કારણ કે પ્રયાસ ટૂંકા છે તે તત્વના પ્રભાવથી જીવનમાં પરિવર્તન આવવા લાગશે. અને હોય છે ઘણી વાર એવી ભૂમિના પ્રભાવ હોય છે. ઘણાને મેં જોયા માનતાય નહોતા, વ્રજ ગયો ને મારું જીવન બદલાઈ ગયું. ઘણા એવા મળે કે બસ વ્રજની એક યાત્રા કરી જીવન બદલાય, નાથદ્વારા ગયો જીવન બદલાય. અને આજે પણ તમે નાથદ્વારામાં જુઓ, ગમે તેટલી ભીડ, હવે તો લાઈનો થઈ ગઈ, નહીં તો ગમે તેટલી ભીડ હોય, કોઈ સુવિધા ન મળે, કદાચ કોઈ તમને આવો કો બેસો કોઈ એવું કહેનારું ન હોય, એક ધક્કે અંદર ને બીજા ધક્કે ઓહો, તમને તો ખબર છે. પણ છતાંય પ્રશ્નાર્થ લઈને ગયેલો વ્યક્તિ એક ધક્કે અંદર જાય, 10 સેકન્ડ માટે શ્રીનાથજીના મુખારવિંદ પર દ્રષ્ટિ પડે અને 10 સેકન્ડે બીજા ધક્કે બહાર આવીને બોલે છે શું, મારે બ્રહ્મ સમન લેવું છે ને વૈષ્ણવ થઈ જવું છે. આ શ્રીનાથજીના દ્રષ્ટિનો પ્રભાવ. નહીં તો કોઈ બહુ સન્માન આપે, વ્યવસ્થા આપે, સત્કાર આપે ને લલચાવે ને ફોસલાવે અને ચલો આ કરો ને, એ જુદી વાત. અહીંયા તો આટલી અવ્યવસ્થાઓની વચ્ચે પણ મારા ગોવર્ધનનાથની દ્રષ્ટિ પડે ને અને એનું જીવન બદલાઈ જાય. એવા લાખો ઉદાહરણો આપણી પાસે છે. તો ક્યાંક કોઈનો પ્રભાવ, ઘણા એવા તો કેટલા મારા અનુભવ છે. ભાગવત સાંભળીને કેટલાના જીવનો બદલાયા છે, કેટલાના જે ભગવાનમાં માનતા નહોતા એ આજે સખડી ભોગ ધરીને લેતા થઈ ગયા. જે કોઈ પુણ્યમાં ક્યારે પ્રવૃત્ત થયા નહોતા એ આજે હોસ્પિટલો ને સ્કૂલો ને કેટલા સત્કાર્યોમાં પ્રવૃત્ત છે. તો ક્યાંક કોઈનો પ્રભાવ તારી દે છે. અને આ ભાગવતનો પ્રભાવ એવો છે. અને એટલા માટે મહાત્માની કથામાં ભાગવતના પ્રભાવની કથા છે કે આ ભાગવતના પ્રભાવમાં તમે આવશો તો શું થશે. 6 અધ્યાયમાં એટલા માટે કારણ કે ભગવાનની કથા છે. તો ભગવાન કોને કહેવાય? ધન જેની પાસે હોય ધનવાન કહેવાય, ભગ જેની પાસે હોય ભગવાન કહેવાય. તો ભગ કોને કહેવાય? તો કે ભગવાનના જે 6 ગુણ છે ને, ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, આ 6 ગુણને કહેવાય ભગ. અને આ ભગને જે ધારણ કરે એને કહેવાય ભગવાન. તો ભગવાનની કથા છે 6 ગુણવાળા, એટલે 6 અધ્યાયમાં કથા છે. પદ્મ પુરાણ અંતર્ગત છે. અને મંગલાચરણ કરતા પ્રભુના સ્વરૂપ, સામર્થ્ય અને સ્વભાવ, આ ત્રણેયનો પરિચય આપણને કરાવ્યો.
आप जिनकी कथा सुनने जा रहे हो वो भगवान है कौन, उसका स्वरूप क्या है, उसका सामर्थ्य क्या है और उसका स्वभाव क्या है. કોઈનો પરિચય કરવા જઈએ તો આ ત્રણ વસ્તુ આપણે જોઈએ. આ ત્રણેયનો પરિચય વ્યાસજી આપણને કરાવે છે. શાસ્ત્રની એક મર્યાદા છે. કોઈ પણ શાસ્ત્ર શરૂ થાય ને તો સૌથી પહેલા મંગલાચરણ કરવામાં આવે. મંગલાચરણમાં ત્રણ પ્રકારના મંગલાચરણ શાસ્ત્રોએ બતાવ્યા. નમસ્કારાત્મક, આશીર્વાદાત્મક અને વસ્તુ નિર્દેશાત્મક. પણ મંગલાચરણ થાય. મંગલ આચરણ એટલે પ્રભુનું સ્મરણ કરવું. આ જગતમાં મંગલ રૂપ કોણ છે? મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલ રૂપ નિધાન સાવરો મંગલ રૂપ નિધાન. મંગલ કે નિધિ કોઈ હો તો એ પરમાત્મા છે. પેલું સાહિત્યકારો કે મંગલ પર જીવન છે કે નહીં એ શોધવા માટે વર્ષોથી વૈજ્ઞાનિકો મથે છે, પણ જીવનમાં મંગલ છે કે નહીં આપણે 7 દિવસ એ શોધવાનું છે કે આ જીવનમાં મંગલ પ્રગટે. અને મંગલનો કારક કોઈ હોય તો એ પરમાત્મા છે. એક વસ્તુ યાદ રાખો, માણસ મદદ કરી શકે, ગમે તેટલો સમર્થ માણસ હોય, મદદ કરી શકે, સુખી ના કરી શકે. કોઈ મદદ કરનારો ગેરંટી ના આપી શકે મારી મદદથી તું સુખી જ થઈશ. સુખની ગેરંટી તો કેવલ ઈશ્વર આપી શકે છે. અને એટલા માટે કોઈ પણ કાર્ય શરૂ કરો તો સૌથી પહેલા પ્રભુને યાદ કરીને કરો. અને આપણી વૈષ્ણવી તો એ પરંપરા જ છે. બીજું કાંઈ ન થાય તો આટલી 5 વાર પ્રભુને યાદ કરવા. સવારે જાગો ને ત્યારે ઉઠો એટલે તરત મનમાં શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ 3 વાર બોલો. પહેલો કોળીઓ મોઢામાં મૂકતા હો ને ત્યારે 3 વાર પરમાત્માને યાદ કરો. જો હાથ બધાને, મુખ બધાને, પેટ બધાને, પણ દરેકના મોઢાને કોળિયા ક્યાં મળે છે? ઠાકોરજી આપ્યો છે તેનો આભાર માનીને કરો. કારણ કે એ વસ્તુ યાદ રાખજો, આપ્યું ત્યારે જો આભાર નથી માન્યો તો લઈ લેશે તો કયા મોઢે ફરિયાદ કરવા જશે? આ જીવનમાં સાચો ઉપકારી તો પરમાત્મા જ છે. ટીવી આપે ને 10 વાર થેન્ક યુ કહીએ, આંખ આપી અને ક્યારે થેન્ક યુ ના કહીએ. કાર આપે ને 100 વાર થેન્ક યુ કહીએ, પણ હાથ પગ આપે અને ક્યારે થેન્ક યુ ના કહીએ. સાચો ઉપકારી તો પરમાત્મા જ છે. એનો આભાર હંમેશા માનતા રહો. પહેલો કોળિયો મોઢામાં મૂકો ને 3 વાર અષ્ટાક્ષર. ઘરથી કામ કરવા માટે નીકળો, તમે કર્મ કરવા જઈ રહ્યા છો અને કર્મની સફળતા ઈશ્વરના આશીર્વાદ લઈને ઉંબરે ઉભા રહી 3 વાર ભગવત નામ લઈ પછી નીકળો. કામ કરીને ઘરે પાછા આવો ત્યારે ઉભા રહી, કારણ કે ઘર મંદિર છે, દુનિયાનો છેડો છે, શાંતિનું સ્થાન છે, ભક્તિનું સ્થાન છે. ઉંમરે ઉભા રહી 3 વાર શ્રી કૃષ્ણ શરણમ મમ સ્મરણ કરો. અને રાતના સુવા જાઓ ને ત્યારે 3 વાર. હવે આમાં કોઈ સંસ્કૃત શીખવાની જરૂર ખરી? કોઈ પણ પાઠ કે અમને સંસ્કૃત નથી આવડતું, અમને ગાતા નથી આવડતું, અમને આ નથી, હવે આમાં કાંઈ કોઈને સંસ્કૃત શીખવાની જરૂર ખરી? આ બધાથી થાય એમ છે કે નહીં? હાથો પાડો. બસ તો પાક્કું હાથ થઈ. તમે જ આ પાડી જો ભાગવતજી આગળ. મૂળ વાત છે ભક્તિને કોઈ ઇવેન્ટ કે કોઈ પ્રસંગ ન બનાવો કે કલાક કરવાનું, મહિને 1 વાર કરવાનું, એકાદશી કરવાનું. ભગવાનને ગૂંથી લો તમારા જીવનમાં. જેમ શ્વાસ તમે લો છો ને તમારા જીવનની સાથે સાથે આ બધું ચાલે છે, એમ ભગવાન તમારા જીવનથી જુદો નથી. એને જુદો બનાવો છો ને તો જુદો પડી જાય છે. પછી કલાક પૂરતો જ. અને આપણી વ્યવસ્થાઓ કેવી, જો આપણી ચતુરાઈ જુઓ. લોકો શું કે કલાક તો સેવા કરવાની જ, સવારે કલાક તો પાઠ કરવાના જ, કલાક તો માળા કરવાની જ, એટલે આ બધું 1 કલાકમાં. ક્રોધ એ તો 24 કલાક કરવા, લોભ એ તો 24 કલાક કરવા. દુર્ગુણો માટે કોઈ ટાઈમ ફ્રેમ નહીં, અને પુણ્યો બધા ટાઈમ ફ્રેમમાં. વિચાર તો કરો, આપણી વ્યવસ્થા તો જુઓ. સારું વિચારવું, સારું બોલવું, સારું કરવું એ બધું ઘડિયાળ જોઈને.
ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ એ રાતના 12 વાગે થાય. એને કોઈ જગ્યા નહીં, એનું કોઈ ટાઈમ નહીં, એનો કોઈ સમય નહીં. બાકી માળા માટે પૂછીએ આપણે, અહીંયા માળા ફેરવાય, અહીંયા ઉભા હોય પાઠ કરાય, અહીંયા હોય તો ઠાકોરજીનું સ્મરણ કરાય, એના 100 પ્રશ્નો કરી લઈએ. ક્યારે ક્રોધ માટે પૂછ્યું કે અહીંયા ક્રોધ કરાય, ક્યારે ઈર્ષા માટે પૂછ્યું, ક્યારે દ્વેષ માટે પૂછ્યું. એને તો કેટલી છૂટ આપણે આપી રાખી. દુનિયાના કોઈ પણ ખૂણે અને 24 કલાકમાં ગમે તે ટાઈમે તને બધી જ છૂટ. કેટલો લાડલો દીકરો બનાવીને રાખ્યો છે, પછી માથે ચડે જ ને, પછી કે આ છૂટતું નથી, પછી કે આ જતું નથી. અરે તમે જ માથે ચડાયું છે, આટલી મહત્વ આપો છો કેમ? એને ટાઈમ ફ્રેમમાં બાંધી રાખો. ક્રોધ કરવાની છૂટ, પણ સવારે 4 વાગ્યાથી 5 વાગ્યાની વચ્ચે જે કરવું હોય કરજો ક્રોધ. કોઈ જાગ્યું જ ના હોય તો કોની પર કરે? વાત એ છે. પાપને પ્રતિબંધો આપો અને પુણ્યને સુગમતા કરી આપો. આપણી તકલીફ શું છે? પાપને બધી જ ફેસિલિટી આપી છે અને પુણ્યોને દુનિયાભરના પ્રતિબંધોમાં નાખી દી. આ ટાઈમે ન કરાય, આમ ન કરાય, આમ ઉભા રહેવાનું, આ પહેરવાનું, આ જગ્યાએ કરો. એટલા બધા પ્રતિબંધો પુણ્યોને ભગવત નામ માટે આપી દઈએ છે કે આપણને છોડને નથી કરવું, એમ જ થઈ જાય ને. અને પાપને એટલી બધી સુગમતા, ગમે ત્યારે, ગમે તે ટાઈમે, ગમે તે કપડા. તમે સેવા માટે એમ કહો કે આ કપડા પહેરીને કરવા, ગુસ્સા માટે કોઈ કપડા રાખ્યા છે? લોભ માટે કોઈ વસ્તુ કમથી કમ જો કપડા પહેરીને ફરતો, હમણાં સેવામાં લાગો છો એમ ખબર તો પડે. એમ કપડા પહેરીને ફરતો, હમણાં ગુસ્સામાં લાગો છો નહીં? કંઈક આપણે નક્કી રાખ્યું હોય કે લાલ ટી-શર્ટ પહેરીને ફરે, સમજી લેવું હમણાં ગુસ્સામાં છે. એવું કંઈક નક્કી રાખીએ તો. પહેલા નહીં, પહેલા કોઈ રાણીઓ માટે આમ કોપ ભવન હોતા હતા કે ગુસ્સો આવે એટલે ત્યાં જતા રહે, એટલે રાજાને ખબર પડી જાય કે હમણાં રીસાયા છે. એમ દરેકે ઘરમાં એક ખૂણો રાખવા જેવો છે. અને ખૂણો એટલા માટે કે ગુસ્સો આખા ઘરમાં ના ફેલાવે. જેમ કચરા નાખવા માટે કેવો ખૂણો હોય છે કે કચરો આ કચરા પેટીમાં નાખો, એક જ જગ્યા હોય એટલે આખા ઘરમાં કચરો ન કરે. એમ ગુસ્સા માટે પણ એક ખૂણો રાખીએ તો આખા ઘરમાં તો ના ફેલાવે. આપણી તકલીફ શું? ઝઘડો થયો હોય ડ્રોઈંગ રૂમમાં, ઉતારીએ રસોડામાં જઈને, અને રસોડામાં થયેલો ગુસ્સો બેડરૂમમાં ઉતરે. ક્યાં ક્યાં માણસ લઈને ફરે જ ભેગું. મૂળ કહેવાની વાત, પાપને બહુ સુવિધાઓ આપી છે અને પુણ્યોને ખૂબ પ્રતિબંધ આપ્યા છે. મંગલ રૂપ પરમાત્મા છે. મંગલ આચરણ, મંગલ ઉચ્ચારણ, મંગલ વચન, મંગલ સ્મરણ. આ કરશો ને તો જીવનમાં મંગલ આવશે. તો મંગલાચરણ વર્ણન કરતા, મંગલાચરણ ગાન કરતા વ્યાસજી બોલ્યા, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં सच्चिदानंद रूपाय. देखो कितना सुंदर वर्णन व्यास जी ने किया. कैसे हैं हमारे परमात्मा? रूप और स्वरूप दोनों की चर्चा है. रूपाय या निराकार ब्रह्म की बात नहीं है. અહીંયા તો આંખે દેખાય એવો ઠાકોરજી છે, કાને સંભળાય એવો ઠાકોરજી છે, આમ અડો ને તો સ્પર્શાય એવો ઠાકોરજી છે. એની પ્રસાદની કણિકા મુખમાં મૂકો ને તો એના અધરામૃતનો સ્વાદ આવે એવો ઠાકોરજી છે. એટલે કે જેને અનુભવી શકાય એવા ભગવાનની વાત છે. रूपाय, रूप वाले. महाप्रभु जी का एक नाम है, महाप्रभु जी ने एक नाम है सर्वोत्तम, साकार ब्रह्मवादिक स्थापको वेद पारग. महाप्रभु जी છે ને એ સાકાર બ્રહ્મના સ્થાપક છે. કારણ કે સાકારની વ્યાપકતા જ નિરાકાર જેવી લાગે છે. દરિયો આપણને કેવું લાગે? એન્ડલેસ લાગે ને, કારણ કે વિરાટ છે. એ વિરાટતા જ નિરાકાર ભાસે છે આપણને. ये तो आकार वाला परमात्मा ने प्रेम ते प्रकट हो ही मैं जाना. जो प्रेम से प्रकट होकर भक्त के मनोरथों को पूरा करता है, ऐसे परमात्मा की कथा भागवत में है. साकार रूप वालों से
રૂપાય છે. કેવો રૂપ છે? સચ્ચિદાનંદ રૂપાય સત ચિત और आनंद. આ ત્રણ થી સર્જિત પરમાત્મા છે. પરમાત્મામાં પહેલું તત્વ છે સત. ના સતો વિદ્યતે ભાવો ન ભાવો વિદ્યતે સત. જેનો ક્યાંય અભાવ નથી એ જ પરમાત્માનું સત તત્વ છે. કણ કણમાં એ જ વ્યાપેલો છે. દરેકની ભીતર ત્યાં એ છે. એ જ તો રૂપ નામના ભેદથી ક્રીડા કરે છે. અને એટલા માટે તમારા સત્કાર્યો કોઈ જુએ ન જુએ, ભગવાન ચોક્કસ જુએ છે. એટલે જ્યારે પણ સારું કરો ત્યારે સંસારની આંખો સામે ન જોતા, કારણ કે એ તમને સારું બહુ નહીં કરવા દે. ભગવાન સામે જોજો કે આ કરીને મારો ઠાકોરજી રાજી થયો કે નહીં. અને તકલીફ શું થાય? સારું કરીને પણ દુખી થઈને ઘરે આવી. કેમ? સંસાર સામે જોઈએ છે, એની સામે પ્રતિસાદ મેળવવાની ઈચ્છા રાખીએ છીએ. સંસાર કોઈનો થયો નથી. સારું કરવા નીકળ્યા એટલે એવું ન માનતા કે તમને બધા સારા જ મળશે. કડવા અનુભવો પણ થશે જ. સંસારની આ રીત છે. સતતત્વ સર્વત્ર એ છે. બીજું તત્વ પરમાત્મામાં છે ચિત્ત. ચિતિ જ્ઞાને ચૈતન્ય. આ જ્યાં ચૈતન્ય વ્યાપેલું છે એ પરમાત્માનું છે. એ સર્વજ્ઞ છે, બધું જ જાણે છે. એનાથી કાંઈ છુપાયેલું નથી, એટલે એના જોડે કંઈ છુપાવવું પણ નહીં. કારણ કે અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનતી માનસમ. એ તો ગઢગઢની જાણનારો છે. એટલે બીજા આગળ ગમે તેટલી ચતુરાઈ કરજો, ભગવાન આગળ ભોળા બન્યા રહેવું એમાં જ આપણું હિત છે. જો અમુક જગ્યાએ બહુ હોશિયારી ન બતાવીને એ જ હોશિયારી છે. દુનિયા આગળ ભલે બધું કરજો, ભગવાન આગળ ચાલાકી ન કરતા. એની આગળ તો નિર્દોષ બનીને બેસવાનો પ્રયાસ કરજો. પ્રભુ હું કાંઈ નથી, હું તો આપનો છું, જેવો છું એવો. કારણ કે ચતુરાઈ એ જ છે જે પોતાના આત્મ કલ્યાણને સાધવામાં મદદરૂપ હોય. જે બંધન અને પતન કરાવે એને ચાલાકી ચતુરાઈ ન કહેવાય. સોહી કુશલ દાસ પરમાનંદ જો હરિ સન્મુખ દાઈ. કુશલ કોણ કહ્યા? જે સંસારનો ઉપયોગ કરી ભગવાનને મેળવી લે, એનાથી હોશિયાર બીજો કોઈ નથી. પણ ભગવાન મળ્યા છતાંય જે ભગવાન પાસે સંસાર માંગે એનાથી મોટો મૂર્ખ કોઈ નથી. હોશિયારી શું? ભગવાન પરીક્ષા કર્યો ઘણી વાર ભક્તોની. એમ કે તું એમ કે છે કે હું આપને પ્રસન્ન કરીશ ને આપની ભક્તિ કરીશ, અચ્છા ચલ તારી પરીક્ષા. તને એવું ઘર આપું ને કે તું એવો મોહાઈ જાય ઘરમાં, એને સજાવા ધજા સાચવવામાં એવો ફસાઈ જઈશ કે મને ભૂલી જઈશ. ભક્ત કે અચ્છા પ્રભુ મારી પાસે ઉપાય છે. આપ મને સારું ઘર આપશો ને તો એ જ ઘરમાં પુષ્ટાવીને હું આપની સેવા પધરાવી લઈશ. પછી એ મને મારું ઘર નહીં લાગે, આપનું નંદાલય લાગશે. એટલે એ જ મારા ઘર મારા ઉદ્ધારનું કારણ બની જશે. અચ્છા હું તને એવા પરિવારના લોકો આપીશ કે તને એટલો પ્રેમ કરતા હશે, એટલો પ્રેમ કરતા હશે કે તું એમના પ્રેમમાં એવો અટવાઈ જઈશ કે મને ભૂલી જ જઈશ. અચ્છા તો પ્રભુ હું પણ આપનો સેવક છું. હું એ બધા ઘરના સ્વજનોને બ્રહ્મ સંબંધ કરાવીને વૈષ્ણવ બનાવી લઈશ. એટલે એ બધા જ મારા વૈષ્ણવ બની જશે. એટલે મારા ઉદ્ધારમાં અને સેવામાં સહાયક બની જશે. અચ્છા તો હું તને પૈસામાં ફસાવી દઈશ, એટલું ધન આપીશ કે ચારે બાજુ સુખ દેખાશે, તું મને ભૂલી જઈશ. અચ્છા એવું આપ પૈસા આપીને ફસાવશો તો પ્રભુ હું આપનો સેવક છું, હું દ્વારકેશલાલજીને બોલાવીને એવી કથા કરીશ કે આપના પૈસાને મારા ઉદ્ધારનું કારણ બનાવી દઈશ. એટલે કે પ્રભુ આપ મને સુખ આપશો, આપના સુખને આનંદમાં કન્વર્ટ કરતા મને આવડે છે. કારણ કે ભોગવું તો સુખ મળે, ભોગ ધરું તો મને આનંદ મળે છે. જમું તો સુખ મળે છે, જમાડું તો મને આનંદ મળે છે. તો પરમાત્મા આનંદ રૂપાય સત ચિત અને આનંદ રૂપ પરમાત્મા છે. ભગવાન સુખ આપે
અને વ્યક્તિ સુખને આનંદમાં ફેરવી લે.